નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તારીખથી છે આજે મિત્રો 9/1/2026. હું છું મારી પોતાની વાડીએ વિઝિટની અંદર. મેં જે છે જીરાના પાકનું વાવેતર કર્યું છે. આ મારો જે છે 20 વીઘાનો પ્લોટ છે. જીરુંનો આજે દિવસની વાત કરીએ તો 56 દિવસનું જીરું થયું છે. 56 દિવસ બરાબર છે, રાઈટ. પિયત એક હજી આપવું હતું, પણ આ વરસાદની આગાહીના લીધે આપણે નથી આપ્યું. જમીન અત્યારે ફાટી ગઈ છે, એટલે હવે આપણે આને પિયત આપવાનું થાય નહીં. થોડુંક જીરું ઓછું થશે, વીઘે 2 મણ, પણ આમાં રિસ્ક લેવાય નહીં. કેમ કે હવે પિયત આપવાથી જમીન ખેંચાઈ ગઈ છે. પિયત આપવાથી અને પછી જો ઝાકળની સમસ્યા જણાય તો બગડવાના પ્રશ્ન વધી જાય. એટલા માટે હવે આપણે પિયત આપશું નહીં. અને એકંદરે જીરાની સ્થિતિ સારી છે મિત્રો. આપણે માહિતી આપીએ છીએ એટલું જ નથી, પણ આપણે આપણા ખેતરની અંદર વિઝિટ કરી અને આપણા પાકનું પણ કાળજીપૂર્વક જ વ્યવસ્થાપન કરીએ છીએ. એ મુજબ જ આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે ભાઈ તમારે પણ આ જ રીતે જે છે એ દવા છે, ખાતર છે, એનો ઉપયોગ કરી અને સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો. તો આપણે યોગ્ય વ્યવસ્થાપન, આપણે જે માહિતી આપીએ છીએ મુજબ જ આપણે વ્યવસ્થાપન કરીએ છીએ મિત્રો, અને રિઝલ્ટ સારા જ મળે છે. તો આ પ્રકારે જીરાની સ્થિતિ અત્યારે સારી જોવા મળી રહી છે મિત્રો. આગળ જતાં આવનારા સમયમાં કેવી પરિસ્થિતિ થાય, જોકે આપણે કાળજીપૂર્વક આનું ધ્યાન દઈએ જ છીએ, એટલે નહીં વાંધો આવે. પછી તો હવે જો વરસાદી કોઈ માવઠારૂપી નુકસાની ન થાય, બાકી તો પછી ચરમીમાં ને એમાં તો આપણે જે છે ભલામણો કરીએ છીએ. જો સ્ટ્રોબિન ક્લોરોથાલોનિલવાળું છે, જટાયુ છે આપણે ક્લોરોથાલોનિલ, અથવા જે આપણે ગેલેલિયો આવે છે પિકાક્સો સ્ટ્રોબિનવાળું, એમાંથી 3માંથી કોઈ પણ એક કન્ટેન લઈ અને ઉપયોગ કરીએ તો પરિણામ સારા મળે છે. એ વસ્તુ જે છે એ 60 દિવસ પછી ઉપયોગ કરવાની થતી હોય છે. એટલે ગેલેલિયો, અર્ગોન છે ક્રિસાક્સોમિથાઇલવાળું, એ પણ જે છે એ 60 દિવસ પછી તમે જો ઉપયોગ કરશો તો પરિણામ તમને સારા જ જોવા મળશે. કેમ કે જીરાનો પાક 110 દિવસ આજુબાજુ જે છે એ પાકવાના દિવસો હોય છે. તો 80 દિવસ પછી જે છે એ આપણે આ ટાઈપના ચરમીને લગતા જ જે છે કન્ટેનો વાપરવાના થતા હોય છે મિત્રો. તો આ પ્રકારે આપણે યોગ્ય વ્યવસ્થાપન કરશું તો પરિણામ સારા જ મળશે. આપણે આની અંદર પણ આપણે જે ભલામણ કરીએ છીએ સંગમના 2 સ્પ્રે કરેલા છે. તમે જોઈ શકો છો પરિણામ ખૂબ સારું છે. હજી ગ્રીનરી જળવાય જ છે. જમીન ફાટી ગઈ છે, પિયત નથી આપ્યું એને તો ઘણો સમય થઈ ગયો છે, પણ છતાં પણ ગ્રીનરી જબરજસ્ત છે. તો ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ આપજો. આવતીકાલે આપણે આની અંદર સ્પ્રે લેવાનો જ છે. આપણે બ્લૂબેરી છંટકાવ કરવાનો છે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું. એક છંટકાવ કરી દીધો છે, એને લગભગ 12 દિવસ જેવું થયું છે. પાછો બીજો છંટકાવ કાલે આવશે આની અંદર બ્લૂબેરીનો, અને સાથે સંગમ પણ આપવાના છીએ મિત્રો. તો આ પ્રકારે યોગ્ય માવજતથી આપણે કાળજીપૂર્વક ધ્યાન દેશું તો પરિણામ સારા જ મળશે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે, આવા જ આપણે પ્રયત્નો કરીએ છીએ મિત્રો. તો આ પ્રમાણે જ ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ અને સારા પરિણામ મળે એવો આગ્રહ કરીએ છીએ. તમારા નજીકના સેન્ટરમાં પણ તમને મળતું હોય આવી પણ આપણી ભલામણ હોય છે. ત્યાંથી પણ તમે લઈ અને ખરીદી કરી શકો છો. આપણી પાસે રૂબરૂ આવી શકો છો, અથવા કુરિયરમાં પણ ઘણા બધા મિત્રો મંગાવી રહ્યા છે. તો એ રીતે પણ તમે કરી શકો છો મિત્રો. પણ પરિણામ સારા મળે આવી દવાનો જો ઉપયોગ કરવામાં આવે તો ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે મિત્રો. તો આ પ્રકારે વિશેષ કંઈ માહિતીની જરૂરત હોય 9925454250 મારો મોબાઈલ નંબર છે. ખેતીની વાત મારું ગુજરાત આપણી યુટ્યુબ ચેનલ છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને મળતી રહે મિત્રો. તો ચોક્કસથી ફોન કરી અને માહિતી મેળવી શકો છો. 9925444050 મારો મોબાઈલ નંબર છે. રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.